સ્વાધ્યાય 2.4 ક્વેશ્ચન નંબર 1 શોધો। એનું પહેલું છે 0.2 ગુણાકારમાં 6 લખ્યું છે, એનું સોલ્યુશન આપણે જોઈએ। તો અહીં આપણે ગુણાકાર કરીએ, સીધા ગુણાકાર કરી શકાય છે। જો આપણે સીધા નહીં કરવાનું હોય અને સમજવાનું હોય તો આવી રીતે પણ થઈ શકે છે। અહીંયા જોવાનું છે, આપણી પાસે અહીંયા 2 છે, તે 2 લખો પહેલાં। એના પછી શું કરવાનું છે, અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે, 1 અંક છે, આપણે અહીંયા 1 લખવાનું અને પોઈન્ટની પાછળ જેટલા અંકો હોય એટલા 0 મૂકી નાખો, બરાબર। પછી ગુણાકારમાં અહીંયા 6 લખી કાઢો। પછી શું કરવાનું છે, આ બંનેનું ગુણાકાર કરવાનું છે। 2 × 6 ભાગાકારમાં 10, બરાબર। 2 × 12 થાય છે, ભાગાકારમાં 10, અને 10થી ભાગાકાર કરવાનું હોય તો પાછળથી આગળ જવાનું હોય છે। કેટલા 0 છે, એટલે 1 0 છે, તો 1 પોઈન્ટ આગળ પોઈન્ટ આવી જશે, 1 અંક આગળ શું આવી જશે, પોઈન્ટ આવી જશે, એટલે 1.2 આવ્યા છે। ડાયરેક્ટ પણ કરી શકાય છે, આવી રીતે કરશો તો ભૂલ થાય નહીં, ઓકે। હવે બીજું જે છે આપણી પાસે અહીંયા બીજું આપેલું છે 8 ગુણાકારમાં 4.6 આપેલા છે, તો અહીંયા 8 લખવાનું છે। પછી અહીંયા આ લખી કાઢો, બરાબર। એમાં નીચે 1 મૂકવાનું છે, પોઈન્ટ પાછળ કેટલા અંકો છે, 1 જ અંક છે, એટલે 1 0 મૂકવાનું। પછી આ બંનેનું ગુણાકાર કરી નાખો, 8 × 48 બધી કેટલી છે, બધી 4 4 8 ચોક 32 અને 4 36 થાય છે, ભાગાકારમાં 10। હવે 10થી ભાગાકાર કરવાનું હોય તો શું થાય છે, પાછળથી જોવાનું છે। આ 0 1 જ 0 છે, એટલે 1 અંક આગળ શું આવી જશે, પોઈન્ટ આવી જશે। કેટલા આન્સર આવ્યું છે, 36.8 એનું આન્સર આવ્યું છે, ઓકે। હવે આપણી પાસે ત્રીજો જે છે, ત્રીજો 2.71 આપ્યું છે, ગુણાકારમાં 5, ઓકે। તો આપણે અહીંયા 271 લખીએ અને અહીંયા 1 લખીએ। પોઈન્ટ પાછળ કેટલા અંકો છે, પોઈન્ટ પાછળ 2 અંકો છે, એટલે 2 0 મૂકવાનું, ગુણાકારમાં 5। હવે 5થી ગુણાકાર કરી નાખવામાં, 5 × 5 અને 5 × 7 35 ની 5 બધી 3, 5 × 10 અને 3, 10 અને 3 કેટલા થાય છે, બરાબર। 10 અને 3 13 થાય છે, 1355 આવે છે, અને ભાગાકારમાં શું છે, 100, 1355 આપણે લખવાનું અહીંયા। અને અહીંયા જોવાનું છે, અહીંયા ભાગાકાર કરવાનો છે 100માં, 100માં કેટલા 0 હોય છે, 2, તો 2 અંકો આગળ પોઈન્ટ 1 2 અહીંયા પોઈન્ટ આવી જશે, એટલે દશાંશ ચિહ્ન જે છે અહીંયા આવી જશે। કેટલા આવ્યા છે, 13.55 આવ્યું છે એનું આન્સર, ઓકે। હવે ચોથું જોઈએ, ચોથામાં શું આપ્યું છે અહીંયા, તો ચોથામાં આપેલું છે 20.1 ગુણાકારમાં 4, ઓકે। 20.1 આપ્યું છે, ગુણાકારમાં 4, તો આપણે શું કરવાનું છે, 201 લખી કાઢો। પછી 1 લખીને પોઈન્ટ પાછળ કેટલા અંકો છે, 1 જ અંક છે, એટલે 1 0 આવી જશે, ગુણાકારમાં 4। હવે 4થી ગુણાકાર કરીને 4 × 4, 4નો ગુણાકાર 0થી કરીએ 0, 4 × 2 8 થાય છે, ભાગાકારમાં 10, બરાબર। 10થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે અહીંયા, તો અહીંયા આપણે આ લખી કાઢો, કેટલા 0 છે, એમાં 0 છે, 1 જ 0 છે, એટલે 1 અંક આગળ પોઈન્ટ આવી જશે, 80.4 એનું આન્સર આવ્યું છે, ઓકે। હવે ક્વેશ્ચન નંબર 5મું જોઈએ। 5માં શું આપેલું છે, 0.05 ગુણાકારમાં 7, અહીંયા કેટલા છે, 5, અને અહીંયા 1, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે, 2 અંકો છે, પોઈન્ટની પાછળ 2 અંકો છે, એટલે 2 0 મૂકવાનું, ગુણાકારમાં 7, ઓકે। હવે ગુણાકાર કરીને 7 × 5 = 35 થાય છે, ભાગાકારમાં 100। પછી જોવાનું છે, આ 35 લખો, અને કેટલા 0 છે, અહીંયા 2 0 છે, એટલે 2 અંકો આગળ 1 અને 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે, અને આગળ સંખ્યા કોઈ નહીં, એટલે 0 મૂકવાનું, 0.35 એનું આન્સર આવ્યું છે। હવે આપણે જોવાનું છે છઠ્ઠામાં શું આપેલું છે, તો 211.02 ગુણાકારમાં 4, તો આપણે અહીં લખી કાઢો સંખ્યા આખી, બરાબર। અહીંયા 0 કેટલા મૂકવાનું છે, પોઈન્ટ પાછળ કેટલા અંકો છે, 2 અંકો છે, એટલે 2 0 મૂકવાનું, ગુણાકારમાં 4, ઓકે। અહીંયા ગુણાકાર કરીએ, 2 ચોક 8, 0 ના 0, 2 4 × 2 8 થાય છે, અને 4 ગુણાકાર 0 કરીએ 0, 4 1 × 4 અને 4 1 × 4, પછી 4 × 2 8 થાય છે, ભાગાકારમાં 100, ઓકે। અહીંયા આપણે આવી રીતે લખી કાઢો। પછી કેટલા 0 છે, 2 0થી ભાગાની 100થી ભાગાકાર કરવાનું છે, એમાં 2 0 હોય છે, તો 2 અંકો આગળ પોઈન્ટ આવે છે, ભાગાકારમાં શું થાય છે, પોઈન્ટ ડાબી બાજુ જાય છે, નિયમ એ છે, અને ગુણાકારમાં જમણી બાજુ જાય છે, એ નિયમ હોય છે। આવી રીતે થઈ ગયું। હવે આપણે આગળ જોઈએ કયો છે, તો એ છે 7મું। 7મું શું છે,
બે ગુણાકારમાં 0.86 લખેલું છે। ઓકે, તો બે ગુણાકારમાં આ આપણે આ સંખ્યા લખી કાઢો। એક લખો, અહીંયા પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? 1 2, તો 2 0 મૂકો, થઈ ગયું। હવે ગુણાકાર કરીને 2 2 છંગ 12 બધી 1 2 8 16 અને 1 17 થયા। ભાગાકારમાં 100, 100 થી ભાગાકાર કરવાનું હોય તો અહીંયા આપણે જોવાનું છે કેટલા જીરો છે એમાં 100 માં, તો 2 જીરો છે એટલે 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે, પાછળથી 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે। ઓકે, આવી ગયું છે। હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2 છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે। ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન જોઈએ। અહીંયા લંબચોરસનું સૂત્ર જો, લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય છે? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, લંબાઈ ગુણાકારમાં પહોળાઈ આવે છે। લંબાઈ કેટલી છે? તો 5.7 સેમી હોય છે। ઓકે, અને પહોળાઈ કેટલી હોય છે? 3 સેમી હોય છે। તો ગુણાકાર કરી નાખો, 3 સત્તા 21 ની 1 બધી 2, 3 પંજા 15 અને 2 17 થયા। 17.71 ચો સેમી એનું આન્સર આવ્યું છે, ચોરસ સેમી। ઓકે, આવી ગયું છે। ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ક્વેશ્ચન નંબર 3 છે શોધો, પહેલું છે 1.3 ગુણાકારમાં 100 લખ્યું છે, તો એનો ગુણાકાર કરીએ। તો પહેલું છે ક્વેશ્ચન નંબર 3નું, અહીંયા પહેલાં જોઈએ 1.3 ગુણાકારમાં 100, 10 લખ્યા છે, ગુણાકારમાં કેટલા છે? 10, તો કેટલા આપશે? તો આપણે અહીંયા જોઈએ, પોઈન્ટ હટાવવા માટે આપણે અહીંયા કેટલા મૂકવાનું હોય છે? 1 લખીને કેટલા જીરો? તો પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? 1 જ, 1 જીરો મૂકી શકાય। પછી ગુણાકારમાં 10 છે, તો 10 થી 10 ઉડી ગયા, એનું આન્સર કેટલા આપશે? 13 આપશે। ઓકે, આ થઈ ગયું, આ આપણું પહેલું થઈ ગયું। હવે બીજો જોઈએ। બીજામાં આપણી પાસે શું છે? 36.8 ગુણાકારમાં 10, તો અહીંયા 36 પોઈન્ટ હટાવવા માટે આપણે આ પોઈન્ટ હટાવી દીધું, અને પોઈન્ટ હટાવવા માટે કેટલા જીરો મૂકવું પડશે? તો અહીંયા પોઈન્ટ પાછળ કેટલા અંક છે? 1 જ છે, એટલે 1 જીરો મૂકવાનું। ગુણાકારમાં 10, 10 એ 10 ઉડી ગયા, અહીંયા કેટલા આવ્યા? 368 આવ્યા છે। ઓકે, આ થઈ ગયું। હવે આપણે જોવાનું છે અહીંયા ત્રીજામાં છે 153.7 ગુણાકારમાં 10। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને બુકની પણ આપણે સોલ્યુશન કરેલા છે, ચેપ્ટર નંબર 1 2 3, તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ઓકે, હવે આપણે શું કરવાનું છે? અહીંયા 153 અને 7, અહીંયા કેટલા છે? પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? 1 જ અંક છે, એટલે 1 લખીને 1 જીરો, ગુણાકારમાં 10, 10 થી 10 ઉડી ગયા, બરાબર 153.7। ઓકે, આ થયું 1537। પછી આપણે જોવાનું છે આ 168.07 ગુણાકારમાં 10 છે, બરાબર। કેટલા આન્સર આવશે? તો આપણે અહીંયા જોઈએ, આખી સંખ્યા લખી કાઢો પહેલાં તો, પછી અહીંયા જોવાનું છે 1 લખીને કેટલા જીરો આવશે? પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? 2, તો 2 જીરો મૂકો। ઓકે, ગુણાકારમાં 10, આ 1 જીરોથી આ 1 જીરો ઉડી ગયા, કેટલા આવ્યા છે? અહીંયા 16,807/10। ઓકે, 10 છે, અહીંયા ધ્યાન રાખવાનું છે, અને આ આગળની સંખ્યા લખી કાઢો। ભાગાકાર કરવાનું હોય તો શું થાય છે? આગળની એટલે ડાબી બાજુ પોઈન્ટ વધે છે, દશાંશનું ચિહ્ન વધે છે। કેટલા જીરો છે? 1, તો 1 અંક આગળ પોઈન્ટ મૂકવાનું હોય છે, તો આપણે થયા 1680.7 આનું આન્સર આવ્યું છે। ઓકે, ચોથું થઈ ગયું। હવે આપણે પાંચમું જોવાનું છે। પાંચમું 31.1 ગુણાકારમાં 100, 31.1। ઓકે, બરાબર। અહીંયા પોઈન્ટ હટાવવાનું છે આપણે, અહીંયા પોઈન્ટ હટાવવા માટે 311 લખીએ। અહીંયા કેટલા છે? કેટલા જીરો મૂકવાનું છે? પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? 1 જ અંક છે, એટલે 1 જીરો, ગુણાકારમાં 100, 0 થી 0 ઉડી ગયા છે, અહીંયા કેટલા થયા? 3110 ગુણાકારમાં 10, બરાબર। એમાં પોઈન્ટ નથી અને ગુણાકાર કરવાનું હોય 10 થી, તો એમાં 1 જીરો છે, એટલે 1 જીરો પાછળ મૂકી તો ગુણાકાર થઈ ગયું। ઓકે, હવે આપણે જોવાનું છે અહીંયા છઠ્ઠામાં શું આપેલું છે?
156.1 ગુણાકારમાં 100। આખી સંખ્યા લખી કાઢો અને છેદમાં કેટલા આપશે। હવે તમને ખબર પડી ગઈ છે એક પોઈન્ટની પાછળ એક જ સંખ્યા છે તો એક જીરો મૂકવાનું છે। અહીંયા 100 છે, આ જીરોથી જીરો ઉડી ગયા છે, બરાબર। અહીંયા કેટલા થયા 1561 ગુણાકારમાં 10। 10થી ગુણાકાર કરવાનું હોય તો સંખ્યા પાછળ એક જીરો મૂકી દો, ગુણાકાર થઈ ગયો। ઓકે, એમાં એક જીરો છે એટલા માટે એક જીરો મૂકી દીધું છે। હવે આપણે જોવાનું છે અહીંયા કયો છઠ્ઠું થઈ ગયું। હવે સાતમું જોઈએ। સાતમામાં શું આપેલું છે? અહીંયા સાતમામાં આપેલું છે 3.65 ગુણાકારમાં 100 આપેલા છે। ઓકે, કેટલા આપેલા છે? તો 100। હવે અહીંયા આપણે આખી સંખ્યા લખી કાઢો। એક પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 1 2, તો 2 જીરો મૂકવાનું, ગુણાકારમાં 100, બરાબર। જીરોથી 100થી 100 ઉડી ગયા છે, અહીંયા કેટલા આવશે? 362। એનું આન્સર આવી ગયું છે। હવે આપણે જોવાનું છે આઠમું જોઈએ। અહીંયા આઠમામાં શું આપેલું છે? આઠમાં 43.07 ગુણાકારમાં 100 આપેલું છે। તો આખી સંખ્યા લખી કાઢો। 4307 અને કેટલા છે? અહીંયા પોઈન્ટ પાછળ 2 અંકો છે એટલે 2 જીરો આવી જશે, ગુણાકારમાં 100। 100થી 100 ઉડી ગયા, અહીંયા આવશે 4307। ઓકે, પછી આપણે અહીંયા જોઈએ કયો છે? નવમામાં શું છે? 0.5 ગુણાકારમાં 10। ઓકે, તો આ 5 લખી કાઢો અને 1 લખો। અહીંયા કેટલા છે? અહીંયા પોઈન્ટ પાછળ એક જ અંક છે એટલે 1 જીરો, ગુણાકારમાં 10। 10થી 10 ઉડી ગયા છે, અહીંયા કેટલા આવ્યા છે? 5 આવી ગયા છે। હવે આપણે આગળ 10મું જોઈએ। તો 10મું આપેલું છે 0.08 ગુણાકારમાં 10 આપેલું છે। તો અહીંયા કરીએ 8 લખીએ અહીંયા અને 1 લખીએ। અહીંયા કેટલા છે? પોઈન્ટ પાછળ 1 2 જીરો છે એટલે 2 જીરો મૂકવાનું હોય છે, ગુણાકારમાં 10। જીરોથી જીરો ઉડી ગયા, અહીંયા કેટલા રહી ગયા? 8 ભાગાકારમાં 10। 10થી ભાગાકાર કરવાનું હોય તો એના 1 જીરો છે એટલે 1 અંક આગળ પોઈન્ટ આવી જશે, બરાબર। અહીંયા એક જ અંક છે એટલે આગળ કોઈ સંખ્યા નથી એટલે જીરો મૂકી કાઢો। આ આપણું આન્સર થઈ ગયું। પછી છે આપણી પાસે અહીંયા 11મામાં શું છે? 0.9 ગુણાકારમાં 100। ઓકે, તો હવે અહીંયા 9 મૂકો અને પોઈન્ટની પાછળ કેટલા અંક છે? એક જ અંક છે એટલે 1 જીરો મૂકો, બરાબર। પછી 100 છે, અહીંયા 1 જીરોથી 1 જીરો ઉડી ગયા છે એટલે 9 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય છે? 10 ગુણ્યા 9 કરીએ તો આપણે 90 આવે છે। હવે છે આપણી પાસે અહીંયા 12મામાં શું બોલે છે? 0.03 ગુણાકારમાં 1000 બરાબર કેટલા આવશે? અહીંયા છે 3 લખો અને પછી અહીંયા 1 પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2 અંકો છે એટલે 2 જીરો આવશે, ગુણાકારમાં 1000। ઓકે, પછી 2 જીરોથી 2 જીરો નાખો એ 3 ગુણાકારમાં 10, બરાબર। કેમ 100 આવ્યા છે ખબર છે ને? પોઈન્ટની પાછળ 2 અંકો છે એટલા માટે। પછી 10 તરી 30 થાય છે। ઓકે, હવે 30 આવ્યું છે। હવે ક્વેશ્ચન નંબર આપણે 4 જોઈએ। તો ક્વેશ્ચન નંબર 4 છે એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપી છે તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 4। તો અહીંયા લખીએ 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલા છે? 55.3 કિમી। ઓકે, પછી અહીંયા છે 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 ગુણાકારમાં 10, બરાબર કિમી। કેટલા છે? અહીંયા છે ને ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? 10થી ગુણાકાર કરીએ તો પોઈન્ટ હટી જશે, કેમ કે પોઈન્ટની પાછળ એક જ અંક છે અને અહીંયા 1 જીરોથી ગુણાકાર કરવાનો છે, બરાબર। તો એ પોઈન્ટ ગુણાકારમાં પોઈન્ટ જમણી બાજુ જશે એટલે 55 પછી 3 અહીંયા લખી કાઢો, પોઈન્ટની આગળ આવી જશે। આ 553 કિમી થયું। ઓકે, પછી આપણે લખીએ અહીંયા મોટરસાઇકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિમી
અંતર કાપશે। ઓકે, આ થઈ ગયું। હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ। ક્વેશ્ચન નંબર 5 છે, શોધો। પહેલું છે 2.5 ગુણાકારમાં 0.3 આપેલું છે। અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો અને સમજીને પણ કરી શકાય છે। 2.5 ગુણાકારમાં 0.3 આપેલું છે। ઓકે, તો કેવી રીતે કરવાનું હોય છે અહીંયા ધ્યાન આપો કે 2 પોઈન્ટ હટાવી દેવાનું હોય છે। તો આપણે ડાયરેક્ટ કરવાના છે। હવે પોઈન્ટ તમે ભૂલી જાઓ, એક વખત પોઈન્ટ ભૂલી ગયા પછી અહીંયા કેટલા છે 3 છે, બરાબર। હવે ગુણાકાર કરીને 25 તરી 75 થાય છે, બરાબર। હવે આપણે અહીંયા જોવાનું છે 2.5 ગુણાકારમાં 0.3 બરાબર 75 તો આન્સર આવ્યું છે, પણ હવે જોવાનું છે અહીંયા પોઈન્ટ આગળ કેટલા અંકો છે, બરાબર। પોઈન્ટ પાછળ કેટલા અંકો છે 1 અને અહીંયા કેટલા છે 2, 1 કેટલા થયા 2 અંકો આગળ થયા। તો 2 અંકો આગળ આપણે પોઈન્ટ મૂકવાનું છે, 1 અંક અને 2 અંક થયું, અહીંયા પોઈન્ટ આવી જશે। આગળ કોઈ સંખ્યા નહીં એટલે 0 મૂકો। ઓકે, ખબર પડી ગઈ હશે। બીજો જોઈએ આપણે। બીજામાં આપેલું છે 0.1 ગુણાકારમાં 51.7। તો આપણે અહીંયા પોઈન્ટ ભૂલી જઈએ તો ત્યારે 1 મૂકો, અહીંયા પણ કેટલા થાય છે 517 થાય છે, બરાબર। 1નું ગુણાકાર એનાથી કરીએ તો કેટલા થાય છે 517, બરાબર। પછી આપણે જોવાનું છે 0.1 ગુણાકાર 51.7થી કરીએ તો હવે પોઈન્ટ ધ્યાન રાખો કેટલા છે, અહીંયા 1 અંક આગળ છે, અહીંયા પણ 1 અંક આગળ છે, કેટલા અંકો થયા 2 અંકો। તો 2 અંકો આગળ આપણે અહીંયા પોઈન્ટ લગાવવાનું છે, 1 અને 2 અહીંયા આવી જશે 5.17 આવ્યા। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે। તો અહીંયા ત્રીજામાં શું આપશે અહીંયા, તો એ છે 0.2 ગુણાકારમાં 316.8 આપેલું છે। ઓકે, હવે આપણે અહીંયા જોવાનું છે કે પોઈન્ટ ભૂલી જાઓ તો કેટલા થાય અહીંયા, બરાબર। અહીંયા 2 અને અહીંયા પોઈન્ટ ભૂલી જાઓ તો અહીંયા આવશે 316 એટલે 3168 આવ્યા છે। હવે ગુણાકાર કરી નાખો, કેટલા થાય છે 2 8 16 6 બધી કેટલી 2 8 16 6 બધી 1, 2 6 12 12 અને 1 13 થાય છે બધી 1, 2 1 2 અને 1 3 અને 2 તરી 6 થાય છે, 2 તરી 6 થાય છે। હવે આપણે અહીંયા જોઈએ પોઈન્ટને ધ્યાન રાખો તો હવે 0.2 ગુણાકારમાં 316.8 આપેલું છે। અહીંયા પોઈન્ટની આગળ કેટલા અંકો છે 1 અને અહીંયા પોઈન્ટની આગળ કેટલા અંકો છે, સોરી પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 1 અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 1, કેટલા થયા 2 અંકો થયા। તો પાછળથી આપણે 2 અંકો આગળ પોઈન્ટ મૂકવાનું છે, 1 અને 2 અહીંયા પોઈન્ટ આવી જશે, 63.36 એનું આન્સર આવશે। પછી આપણે જોવાનું છે ચોથામાં શું આપેલું છે 1.3 ગુણાકારમાં 3.1। આપણે પોઈન્ટ અહીંયા હટાવી કાઢો, પહેલાં તો પોઈન્ટ હટાવી દીધું અહીંયા। હવે ગુણાકાર 13 1 13 3 હાસિલ વધી 1, બરાબર। 13 1 13 3 વધી 1, 13 તરી 39 અને 1 40 થાય છે। ઓકે, કેટલા થયા 403 થયા। હવે આપણે પોઈન્ટ જોવાનું છે 1.3 ગુણાકારમાં 3.1 આપેલું છે, બરાબર। અહીંયા જોવાનું છે અહીંયા પોઈન્ટ પાછળ કેટલા અંકો છે 1 અને અહીંયા પોઈન્ટ પાછળ કેટલા અંકો છે 1, કેટલા થયા 2 અંકો, તો 2 અંકો આગળ પોઈન્ટ મૂકવાનું છે, 4.03 થયું છે। હવે આગળ જોઈએ કેટલા આપશે અહીંયા 5મું। ઓકે, 5માં જોઈએ તો કેટલા થાય છે અહીંયા 0.5 ગુણાકારમાં 0.00, બરાબર। અહીંયા 0.5 છે, અહીંયા 0.5 છે। ઓકે, તો અહીંયા પહેલાં 5 લખો પછી 5 લખો, કેટલા થાય છે 25 થાય છે। એટલા માટે અહીંયા જોઈએ તો 0.5 ગુણાકારમાં 0.05 કરીએ તો અહીંયા 25 તો આવે છે। અહીંયા પોઈન્ટને પાછળ કેટલા અંકો છે 2, અહીંયા કેટલા છે 1, 2 અને 1 3 અંકો આગળ આવશે। તો આપણી પાસે તો 2 અંક છે, તો ત્રીજો અંક આપણે 0 ઉમેરવું પડશે। અહીંયા પોઈન્ટ મૂકો પછી અહીંયા કોઈ સંખ્યા નહીં એટલે 0.025 એનું આન્સર આવશે। ઓકે, હવે આપણી પાસે છઠ્ઠું છે। છઠ્ઠામાં શું છે 11.2 ગુણાકારમાં 0.15 છે। ઓકે, 212 ગુણાકારમાં 15 આવી રીતે કરી નાખો, કેટલા થાય છે 15 દુ 30 બધી 3, 15 1 15 અને 3 8 થયા, 18 બધી 1 અને 15 1 15 અને 1 15 અને 1 16 થાય છે, 1680 આવે છે।
પછી આપણે અહીંયા જોઈએ 11.2 ગુણાકારમાં 0.15 બરાબર કેટલા અંકો પાછળ પોઈન્ટ છે, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 1 2 અને અહીંયા કેટલા છે 1, તો 3 અંકો થયા બરાબર। તો આપણે અહીંયા 3 અંકો આગળ 0 મૂકવાનું પોઈન્ટ મૂકવાનું છે 1 2 3 અહીંયા આગળ 3 અંકો આગળ પોઈન્ટ આવી જશે એટલે 1 પોઈન્ટ અહીંયા 68 થાય છે। ઓકે, હવે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે કયો છે 7મું છે 1.07 ગુણાકારમાં 0.02 આપેલું છે। તો કેવી રીતે કરીએ તો અહીંયા 107 લખી કાઢો, અહીંયા 2 કેટલા થાય છે 7 દુ 14 થાય છે અને બરાબર 2 સત્તા 14 અને 2 એકા 2 214 આવે છે। હવે આપણે અહીંયા જોઈએ તો 1.07 ગુણાકારમાં 0.02 છે। અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 2, અહીંયા કેટલા છે 2 એટલે 4 અંકો આગળ પોઈન્ટ આવી જશે। આપણે આ લખી કાઢ્યું, અહીંયા કેટલા અંકો છે 1 2 3, ચોથું અંક નથી એટલે 0 મૂકવું પડશે, પછી પોઈન્ટ આગળ કોઈ સંખ્યા નથી એટલે 0, આ આપણું થઈ ગયું, આ આન્સર આવશે। ઓકે, આ થઈ ગયું। હવે છે આપણી પાસે 8મું, 8મામાં જોઈએ શું આપેલું છે કે 10.05 આપેલું છે ગુણાકારમાં 1.05 આપેલું છે। ઓકે, અહીંયા શું કરવાનું છે આપણે 1005 લખી કાઢો અને અહીંયા 105 પોઈન્ટ ભૂલી ગયા, હવે ગુણાકાર કરી નાખો તો ગુણાકાર કરીએ બંનેનું કેટલા થાય છે અહીંયા, તો અહીંયા ગુણાકાર થાય છે 105 525। ઓકે, કેટલા થયા 1,05,525 થાય છે। અને પછી અહીંયા જોઈએ ક્યાં છે પોઈન્ટ, અહીંયા પોઈન્ટ છે। ઓકે, પોઈન્ટ ક્યાં છે અહીંયા છે ગુણાકારમાં 1.05 આપેલું છે। અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 2, અહીંયા કેટલા અંકો છે 2, કેટલા થયા 4 અંકો, તો આ આપણે લખી કાઢો પહેલાં અને 4 અંકો જોવાનું છે 1 2 3 4, 4 અંકો એટલે અહીંયા કેટલા થાય છે 10.5525 થાય છે। ઓકે, આ આપણું થઈ ગયું। હવે જોઈએ અહીંયા 9મું, 9મામાં શું આપેલું છે 101.01 ગુણાકારમાં 0.01 આપેલું છે। 101 અને પછી આ પોઈન્ટ હટાવી કાઢો, અહીંયાથી પણ પોઈન્ટ હટાવી કાઢો, ગુણાકાર કરીએ તો અહીંયા 10,101 આવે છે। ઓકે, 10,101 આવ્યા અને પછી અહીંયા 101.01 ગુણાકારમાં 0.01 થાય છે અને અહીંયા આપણે આ લખ્યું છે ને એ 10,101 આવ્યું છે। પોઈન્ટ કેટલા અંકો છે અહીંયા 2, અહીંયા 2, કેટલા અંકો આગળ 4 અંકો આગળ આવી જશે બરાબર 1 2 3 4, આ થઈ ગયું। હવે આપણું જોવાનું છે 10મું, 100.01 ગુણાકારમાં 1.1 થાય છે। આ અહીંયા પોઈન્ટ હટાવી કાઢો પહેલાં તો। ઓકે, શું કરવાનું છે પોઈન્ટ હટાવી કાઢો તો 10,001 આપશે, ગુણાકારમાં 1 11 આવી જશે, ગુણાકાર કરીએ 11 નું 11 પછી અહીંયા 2 0 મૂકો પછી 11 1 11 કેટલા થાય છે 11,000 થાય છે। હવે આપણે જોવાનું છે 100 ગુણાકારમાં 0.1 ગુણાકારમાં 1.1, હવે કેટલા અંકો આગળ પોઈન્ટ આપશે અહીં આપણે ધ્યાન આપવાનું છે। અહીંયા 1 અંક છે, પોઈન્ટની પાછળ 1 જ અંક છે, અહીંયા 2 અંકો છે, પોઈન્ટની પાછળ તો કેટલા થાય 3 1 2 3, આ થયું, અહીંયા પોઈન્ટ આવી જશે એટલે કે 110.011 આવશે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।